હેલો નમસ્કાર ટુ ઓલ ઓફ યુ. ઘણા દિવસથી તમે લોકો અમારી યુટ્યુબ ચેનલની અંદર અથર્વ બેચ અને અગત્ય બેચ વિશેની માહિતી મેળવી રહ્યા હશો. તો શું છે અગત્ય બેચ અને અથર્વ બેચ? તો વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ દ્વારા ધોરણ 9 અને 10ના મુખ્ય 4 વિષયોનો સંપૂર્ણ સિલેબસ સંપૂર્ણ ફ્રીમાં આપવા જઈ રહી છે. વધુ માહિતી માટે આની પહેલાંનો એક વિડીયો અપલોડ કરેલો છે ચેનલની અંદર, તો એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેને આપ અચૂક જુઓ પછી આ વિડીયો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, મને આ ચેનલ દ્વારા ગણિત વિષયનો ભાર સોંપાયેલો છે, જે આપણે આવનારા આગળના આખા વર્ષની અંદર ગણિત વિષય હું તમારો લેવાનો છું. નાનકડા એવા ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, મારું નામ તો તમે લોકોએ જોઈ લીધું છે, તેમ છતાં થોડુંક આગળ વધીએ. હું તેજસ વડોદરા આપનું મેથેમેટિક્સ સંભાળવાનો છું આખા વર્ષ દરમિયાન. ક્વોલિફિકેશનની વાત કરીએ તો બેચલર ઓફ એન્જિનિયરિંગ BE મેં કરેલું છે અને છેલ્લા 7 વર્ષથી ગણિત વિષયના ફિલ્ડ સાથે શિક્ષણ ફિલ્ડમાં સંકળાયેલો છું. ધોરણ 9ના ગણિતની વાત કરીએ તો આજે આ વિડીયોની અંદર હું તમને ધોરણ 9ના ગણિતના સંપૂર્ણ સિલેબસનો એક ટૂંકો સાર કહેવા જઈ રહ્યો છું. તો અવશ્ય મારી સાથે જોડાયેલા રહેજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી એમને પળપળ રીતે મળતી રહે. અને હા, એક વસ્તુ કહેવાનું ભૂલાઈ ગયું, વધારે માહિતી જોતી હોય અને ડિટેલમાં વિડીયોની તમારે લિંક ડાયરેક્ટ જોતી હોય તો યુટ્યુબમાં આવવાની જરૂર નથી. હું નીચે લિંકમાં જે ડિસ્ક્રિપ્શન છે એની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક આપવામાં આવેલી છે, એમાં જોઈન થઈ જાઓ એટલે તમને ડાયરેક્ટ લિંક મળશે, ડાયરેક્ટ વિડીયો ખુલશે, બીજું કંઈ ખોલવાની જરૂર પડશે નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 મેથેમેટિક્સની શરૂઆત કરીએ. ટોટલ તમારા સિલેબસમાં વિદ્યાર્થી મિત્રો 12 ચેપ્ટર છે. ગણિત વિષયમાં કેટલા ચેપ્ટર છે? કુલ 12 ચેપ્ટર છે. કેટલા? 12. પહેલું છે સંખ્યા પદ્ધતિ, બીજું છે બહુપદી, ત્રીજું છે યામ ભૂમિતિ, ચેપ્ટર 4 દ્વિચલ સુરેખ સમીકરણ, ચેપ્ટર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય. વિદ્યાર્થી મિત્રો, આ તમારા માટે થોડુંક નવું લાગશે, ચર્ચા કરીએ આગળ શું છે એ. રેખાઓ અને ખૂણાઓ ભૂમિતિનો ચેપ્ટર છે. ત્રિકોણ એ પણ ભૂમિતિનું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. ચતુષ્કોણ, વર્તુળ આ બધા ભૂમિતિનું ચેપ્ટર છે. હેરોનનું સૂત્ર એ પણ ભૂમિતિના અંડરમાં આવે છે. આ નામ તમે પહેલી વાર સાંભળતા હશો, અત્યાર સુધી તમે લોકોએ કાંઈ નામ સાંભળ્યું નથી. આપણે શીખશું શું છે જે તે સમયે. પૃષ્ઠફળ અને ઘનફળ ધોરણ 8માં થોડોક એવો ટોપિક તમને આવી ગયો છે. અને છેલ્લું આંકડાશાસ્ત્ર. કુલ 12 ચેપ્ટર તમારા સિલેબસમાં છે. બરાબર છે. હવે આપણે એક એકનું ટૂંકમાં આપણે સાર સમજીએ કે આ બધા ચેપ્ટરમાં આપણે કરવાનું છે એકચ્યુઅલીમાં શું. તો પહેલું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો સંખ્યા પદ્ધતિ. અંક ગણિતનું ચેપ્ટર છે. ગણિતના ઘણી બધી શાખાઓ છે, અંકગણિત, બીજગણિત, ભૂમિતિ, ત્રિકોણમિતિ વગેરે વગેરે વગેરે. તો એમાંની એક શાખા કઈ કીધી આપણે? સંખ્યા પદ્ધતિ. એવી એક શાખા કીધી અંકગણિત. અને અંકગણિતનું એક ચેપ્ટર તમારા સિલેબસમાં છે સંખ્યા પદ્ધતિ. શું છે સંખ્યા પદ્ધતિ? અહીંયા તમે નામ સાંભળો, સંખ્યા એટલે કે નંબર ઉપર કંઈક આવતું છે. તો આ ચેપ્ટરની અંદર આપણે ઘણી બધી સંખ્યાના પ્રકારો જોવાના છે. કેટલી સંખ્યા, કેવી કેવી પ્રકારની સંખ્યાઓ ગણિતની અંદર છે. સમય સંખ્યા અને અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ વિશે વાત કરવાની છે. તમને કદાચ આમાં છે ને અમુક ટોપિક એવા છે કે નહીં સમજાય. તો ક્યારે સમજાય? જ્યારે ભણશું ત્યારે. બાકી સમજાય તો જવાનું જ છે. તમે તારે અહીંયા આવ્યા છો તો હવે તમે કોરા જવાના નથી. અને એ મફતમાં કેવું મજા આવે. ઘણા તો પૈસા દઈને ભણવા આવે, એટલે મફતમાં મળતું હોય ત્યાં સુધી લઈ લેવાનું હોય મિત્રો. પછી આપણે ફરીવાર કહું કે સમય અને અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ છે. દશાંશ અભિવ્યક્તિ એટલે કે કોઈ પણ સંખ્યાને પોઈન્ટ સ્વરૂપે કેમ લખી શકાય. ઇન શોર્ટ મેં તમને વાત કરી એવું આપણે આમાં ભણવાનું થશે. પછી છે સમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવી. ધોરણ 6ની અંદર છે ને, 7ની અંદર છે ને, તમે સંખ્યા રેખા ઉપર સંખ્યા દર્શાવતા શીખ્યા હશો. કેવી સંખ્યાઓ? તો કે ભાઈ પૂર્ણાંક સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓ, એકડો બગડો, એવું તમે સંખ્યા રેખા ઉપર આવું સંખ્યા રેખા દોરતા. અહીંયા 1 લખતા, અહીંયા 2 લખતા, અને પછી એમ કે, અને અહીંયા 0 લખતા, અને પછી એમ કે 1/2 દર્શાવો, એટલે તમે 1/2 કરતા અહીંયા, અને આવું કરીને માથે મીંડું કરતા. તો આ બધી સમય સંખ્યાઓ ધોરણ 8માં તમે લોકો થોડુંક ભણી ગયા છો. તો આ સમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર મૂકતા તમે શીખી ગયા છો. પણ અહીંયા મેં શું લખ્યું જુઓ કે અસમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવવું. તો હવે અસમય સંખ્યા હું છે ખબર હોય તો ખબર પડે ને કે ક્યાં મૂકવાની છે. જોશું આપણે, હું ઉતાવળ નિરાતે, આપણે ખોટી ઉતાવળ કરવાની નથી. પછી વાસ્તવિક સંખ્યાઓની ગાણિતિક પ્રક્રિયાઓ. હવે આ વાસ્તવિક સંખ્યાઓ શું છે? તો મેં તમને કીધું ને કે સંખ્યા પ્રકારો ભણવાના છે. એ ભણશું એમાં કંઈક આવું આવશે, અને એની આપણે શું કરવાની છે? ગાણિતિક પ્રક્રિયાઓ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો ચેપ્ટર 1માં કંઈક આવું આપણે થોડુંક ભણશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજું ચેપ્ટર આવે છે. શું નામ છે એનું?
બહુપદીઓ, પોલિનોમિયલ્સ. ધોરણ 8ની અંદર તમારા લોકોને એક ચેપ્ટર આવતું બેઝિક પદાવલી નિત્યસમ. જો એ ચેપ્ટર આવડતું હોય ને તો આમાં તમને કાંઈ વાંધો પડવાનો નથી. પણ અમને નથી આવડતું તો અમે 8મા ધોરણમાં હરખું ભણ્યા નથી તો હું તમને એમ કહું છું કે આ ચેપ્ટર આપણે એકડે એકથી શરૂ કરશું. ક્યાંથી? એકડે એકથી. મતલબ હું એવું માની લઈશ કે તમને આ ચેપ્ટરમાં કાંઈ આવડતું જ નથી. મતલબ અહીંનો પ્રોબ્લેમ સોલ્વ. આપણે વાત કરીને ગણિતની ઘણી બધી શાખાઓ છે, અંક ગણિત, બીજ ગણિત. તો આ ચેપ્ટર છે ને બીજ ગણિતનું ચેપ્ટર છે. શું કામ? ચર્ચા કરશું જે તે સમયે ભણશું ત્યારે. આ ચેપ્ટરની અંદર આપણે ચલ, અચલ, પદ, પદાવલી, પદાવલીના પ્રકારો. તો તમે આ વસ્તુ છે ને, આ પદ પદાવલી, એમાં તમે ખબર 8મા ધોરણમાં સજાતીય પદ ને વિજાતીય પદ ભણ્યા હશો. 7મામાં 8મામાં આવું બધું આવતું તમારે. આવતું કે નહીં? હા, તો એના ઉપર બધું આવશે પાછું. આ છે પદાવલીના પ્રકારો. તમે એકપદી, દ્વિપદી, ત્રિપદીને બધું ભણી ગયા હતા. હા, તો એ બધું રિપીટ થાય પાછું. એ જ છે, પણ કંઈક નવું નામ આપશે તમને લાગશે કે આવું બધું. અરે ભાઈ, બધું હેલું જ છે. પછી બહુપદી ભણ્યા હતા, યાદ હોય તો 8મા ધોરણની અંદર એના સરવાળા બાદબાકી શીખ્યા હતા. બસ એવું જ કરવાનું છે. આ ટોપિક નવો છે તમારા માટે. કયો છે? બહુપદીના શૂન્યો. શું છે એ આપણે આપણા જ્યારે લેક્ચર આવશે સેકન્ડ ચેપ્ટરનો ત્યારે આપણે જોઈશું. ત્રીજું ચેપ્ટર. આનો એ બેઝ તમે 8મા ધોરણમાં ક્લિયર કરીને આવો છો. જો બધું 8મા ધોરણમાં, તો 9મા ધોરણમાં શું છે નવું? હવે 9મા ધોરણ નવું હોય તો આપ્યું હોય ને, બાકી થોડું રિપીટ કર્યા કરે આખું. તો આ ચેપ્ટર કયું કીધું આપણે? યામ ભૂમિતિ. ભૂમિતિની શરૂઆત. શું છે? તો કે સમતલમાં બિંદુનું નિરૂપણ કઈ રીતે કરવું. ધોરણ 8ની અંદર તમારે ચેપ્ટર આવતું આલેખનો પરિચય. એમાં તમે લોકો સમતલની અંદર બિંદુનું સ્થાન નક્કી કરવા માટે યામ પદ્ધતિ શીખ્યા હશો. રેને દ કાર્તે કરીને એક ગણિતશાસ્ત્રી હતા, એને શીખવાડ્યું. સમતલના 4 ભાગ કર્યા. પછી આપણે એક્સ નિર્દેશાંક, વાય નિર્દેશાંક અથવા કોટી ભુજને એવું ભણતા. તો એ જ ચેપ્ટર આખું બેઠું ફરીવાર અહીંયા આવવાનું છે. ખોટી ઉપાધિ ન કરતા. આ ચેપ્ટર હાવ હેલું છે. તમે જ કહો કે નહીં સાચી વાત છે, ત્યારે આ વિડીયો પાછું જોઈ લેજો એકવાર. જ્યારે ભણતા હોય ને ત્યારે નહીં, ઓલા વિડીયોમાં આને કીધું તું, સાચું કીધું તું. ચોથું ચેપ્ટર, દ્વિચલ સુરેખ સમીકરણ. પાછું હું શું કહું ખબર છે? આ તમે 8માં ભણી ગયા છો. શું ખબર છે? દ્વિચલ શબ્દ કાઢી નાખો અત્યારે. કયું ચેપ્ટર ભણી ગયા છો? સુરેખ સમીકરણ. 8મા ધોરણમાં બીજું ચેપ્ટર આવતું, સાદા સમીકરણ સોલ્વ કરતા. આવું આપ્યું હોય તમને એ જગ્યા આ જો x બરાબર આ સાદું સમીકરણ છે. હવે x મેળવવો છે એટલે કે ચલ મેળવવો છે તો હું ગુણાકારમાં છે. બરાબરની પેલી બાજુ ભાગાકારમાં જતો એટલે x બરાબર થતું 4/2. 4/2 એટલે કેટલો? x નો જવાબ 2 આવતો. તો આપણે શું કહેતા કે ભાઈ આ સમીકરણનો ઉકેલ 2 છે એમ કહેતા. આવું ધોરણ 8ની અંદર આપણે ભણ્યા છીએ. આ તો એવું જ પાછું અહીંયા આપણને કીધું દ્વિચલ સુરેખ સમીકરણ. થોડુંક નામ અટપટું લાગશે, હું કહું છું. આમાં થોડુંક ઘણા બધા શબ્દ એવા છે કે તમે નહીં સમજાય. તો ક્યારે સમજાય? એ ચેપ્ટર શરૂ થાય ત્યારે આપણે બધું સમજી નિરાતે ભણશું. ખોટી ઉતાવળ નહીં. અત્યારે મેં તમને એવું કીધું હું આખા સિલેબસનું ઓવરવ્યૂ આપવાનો છું. તો હું બધું અત્યારે ભણી દઉં તો આખું વર્ષ શું કરશું? એની કરતાં ધીમે ધીમે આપણે આગળ વધશું. બરાબર છે? ચાલો. હા, તો દ્વિચલ સુરેખ સમીકરણની આપણે વાત કરીએ તો દ્વિચલ સુરેખ સમીકરણમાં તમે લોકો શું ભણવાના છો? સાદા સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવવો એ તો તમે ધોરણ 8માં શીખી જ ગયા છો. ફરીવાર આવશે તો શું કરવું? ભણવું જ પડશે ને આવશે તો. તથા દ્વિચલ સુરેખ સમીકરણ શું છે? શું છે? ભણશું જે સમય આવશે ત્યારે. તેનો ઉકેલ કઈ રીતે મેળવવો શીખશું. કેટલી રીતે એટલે કેટલી મેથડ છે એને ઉકેલવાની એ બધું આપણે જોશું. કોને આપણે ઉકેલવાના છે? દ્વિચલ સુરેખ સમીકરણ. સુરેખ સમીકરણને તમે 8મા ધોરણમાં ઉકેલીને આવ્યા જ છો. હવે ઉકેલવાના છે દ્વિચલ સુરેખ સમીકરણને. બરાબર છે? ચેપ્ટર નંબર 4માં એ બધું આવશે. 5મું ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો કયું છે? યુક્લિડની ભૂમિતિનો પરિચય. એટલે આ ભૂમિતિ યુક્લિડ નથી, પણ આ ભૂમિતિનો વિકાસ વધારે પડતો યુક્લિડે કર્યો છે એટલે આવું ચેપ્ટર નામ આપ્યું છે કે યુક્લિડની ભૂમિતિનો પરિચય. વિશ્વ આ યુક્લિડને ઓળખે છે ભૂમિતિના સર્જક તરીકે. આમાં શું છે તો કે આ ચેપ્ટરની ભૂમિતિનો ઇતિહાસ જોવાનો છે. ઇતિહાસ એટલે કેવો કે ભૂમિતિનો ઉપયોગ કયા કયા દેશોમાં વર્ષો પહેલાં થયેલો છે. આપણા ભારતમાં થયેલો છે, ઇજિપ્તમાં થયેલો છે, બેબીલોનમાં થયેલો છે, ગ્રીકમાં થયેલો છે. શું કામ થયો છે, કઈ રીતે થયો છે એ બધું અત્યારે કીધું તો ચેપ્ટરમાં હું ભણશું એટલે અત્યારે કહીશ નહીં. અત્યારે ખાલી સમજો હું ભણવાનું છે. તો આ ભૂમિતિનો ઉપયોગ ઇતિહાસમાં ક્યાં ક્યાં થયેલો છે ઇતિહાસમાં. પછી ભૂમિતિમાં વિવિધ ગણિતશાસ્ત્રીઓએ એનું યોગદાન શું આપેલું ચર્ચા કરશું આ ચેપ્ટરની અંદર. પછી મેઇન આપણે કોની ભૂમિતિ ભણવાની છે? યુક્લિડની ભૂમિતિ. તો યુક્લિડની ભૂમિતિમાં યોગદાન એને કેટલું આપ્યું છે અને તેણે આપેલ વ્યાખ્યાઓ, પૂર્વધારણાઓ અને પ્રમેયો.
પ્રમેયો. આ એક શબ્દ તમારા માટે બહુ નવો છે, જે તે સમયે ભણશું. ક્યારના જે તે સમયે ભણવાનું કહે છે. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે ભણવાનું હોય, હું કહું છું, હજી એકવાર કહું છું, હું તમને ઓવરવ્યૂ આપવા આવેલો છું, તો ઓવરવ્યૂ આપીશ. ખોટું અત્યારે આપણે માથાકૂટ કરવી નથી. મેં શું કીધું કે આ ચેપ્ટરની અંદર આપણે યુક્લિડે અમુક ભૂમિતિમાં ઘણી બધી વ્યાખ્યાઓ આપી છે, પૂર્વધારણાઓ આપી છે અને પ્રમેયો આપ્યા છે. તો આ બધું આપણે ધીમે ધીમે 1 by 1 રીતે સોલ્વ કરતું જવાનું છે. ત્યાર પછી 6થું ચેપ્ટર છે. શું છે નામ એનું? રેખાઓ અને ખૂણાઓ. રેખાઓ અને ખૂણાઓ. ભૂમિતિની શરૂઆત થશે આ ચેપ્ટરથી. કોની શરૂઆત થાય? ભૂમિતિની શરૂઆત થાય કે ભાઈ હવે 7મા ધોરણમાં તમારે રેખા કિરણ રેખાખંડની બધું આવતું. થોડીક માહિતી તમને ખબર હશે. ન ખબર હોય તો આપણે અહીંયા આને એકડે એકથી શરૂ કરશું, એટલે આપણને કાંઈ વાંધો ભૂમિતિમાં ક્યારેય આવે નહીં. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ રેખા કિરણ રેખાખંડ વિશે માહિતી આપશું. પછી વિવિધ પ્રકારના ખૂણાઓ અને તેની વ્યાખ્યાઓ. વિવિધ પ્રકારના ખૂણાઓ. તમે અત્યારે ખૂણાઓ શું જાણતા હશો? લઘુકોણ, ગુરુકોણ ને કાટકોણ, 3 ખૂણા આવે. 3 એની સિવાયના ઘણા બધા ખૂણાઓ છે. એ બધાની ડિટેલમાં માહિતી આપણે આ ચેપ્ટરની અંદર મેળવવાની છે. તેની વ્યાખ્યાઓ જોવાની. એટલે ખૂણાની વ્યાખ્યા હોય? હા હોય ભાઈ, હોય. ખૂણાની વ્યાખ્યા હોય. એ હું શીખવાડીશ કેવી હોય. અને તેને અનુરૂપ પ્રમેયો. આ પ્રમેયો શું છે? હજી આગળ 5મા ચેપ્ટરમાં તમે આ શબ્દ સાંભળવા મળે. જસ્ટ મેં અહીંયા કીધો પ્રમેયો. તો એ જ પ્રમેય પાછા અહીંયા ક્યાં આવશે? 6થા ચેપ્ટરમાં ભૂમિતિમાં પ્રમેયો આવે. હો બેટાઓ. અને પ્રમેયો તે આપણા વ્યાખ્યાઓની કે વિધાનોની સાબિતી આપતા હોય છે. ચાલો વાંધો નહીં, અત્યારે શિક્ષા નથી, આપણે આગળ વધીએ છીએ. તો પ્રમેયો આપણે ખૂણાના અલગ અલગ પ્રકારના જોવાના છે. કયો ખૂણો કેમ વર્ક કરે છે, વોટ એવર એટસેટ્રા એટસેટ્રા. 7મું ચેપ્ટર કયું કીધું? ત્રિકોણ, ટ્રાયેંગલ. બધા જાણો છો ત્રિકોણના પ્રકારો. બરાબર ને? કયા આવે? લઘુકોણ ત્રિકોણ આવે, ગુરુકોણ ત્રિકોણ આવે, કાટકોણ ત્રિકોણ આવે. કયા કયા કીધા? લઘુકોણ ત્રિકોણ આવે, ગુરુકોણ ત્રિકોણ આવે, કાટકોણ ત્રિકોણ આવે. તો આવા બધા ત્રિકોણો વિશે તમને માહિતી મળી ગયા છે. ત્રિકોણના 3 ખૂણો છે, ઓલો 180 એ તમને ખબર છે. બહુ સારી વાત છે, તમને ખબર છે. તો એ મારે ઓછું શીખવાડવું પડશે અત્યારે એટલું. પછી આવા ત્રિકોણનો પરિચય આપણે થોડોક મેળવશું એ સમયે જ્યારે શીખશું ત્યારે. પછી ત્રિકોણની એકરૂપતા વિશે ખ્યાલ. આ ટોપિક નવો છે તમારા માટે, એકદમ નવો છે. ત્રિકોણની એકરૂપતા. ઘણા કહે નથી નવો. હું કામ નથી ખબર નવો? એના માટે કારણ કે ધોરણ 7માં ભણી ગયા છે. નથી ભણ્યા એના માટે આપણે એકડો ઘૂંટશું, એકડે એકથી શરૂ કરશું. તો ત્રિકોણની એકરૂપતા વિશે ખ્યાલ આપણે જોવાનો છે. ત્રિકોણની એકરૂપતા દર્શાવવા માટેના પ્રમેયો. જો ભૂમિતિ છે એટલે પ્રમેયો આવશે, ખોટા બીવાની જરૂર નથી. બહુ હેલા પ્રમેયો છે, ખોટી માથાકૂટ કરવાની નથી. હું શીખવાડીશ એટલે આવડી જાય બસ. બીજું આપણે કાંઈ કરવાનું છે નહીં. ફક્ત ને ફક્ત આપણે પ્રમેય ઉપર ધ્યાન આપવાનું છે કે ત્રિકોણની એકરૂપતા દર્શાવવા માટેના જે પ્રમેયો છે આપણે શીખવાનું છે. અને અમુક પૂર્વધારણાઓ છે એને અને પ્રમેયોને આધારિત દાખલાઓ આપણે આ ચેપ્ટરમાં ત્રિકોણને લગતા જોવાના છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 8મું ચેપ્ટર ચતુષ્કોણ. અહીંયા ચેપ્ટર એ 8મું છે અને ધોરણ 8માં 3જું ચેપ્ટર આવતું. યાદ છે? યાદ છે ને? હા. તો એમાં ચતુષ્કોણ વિશે વાત કરી હતી આપણે. એટલે તમે કરીએ છીએ 8મા ધોરણમાં ભણતા હતા ત્યારે. આપણે આ વખતે પાછી કરશું. એમાં શું કરવાનું છે? તો કે વિવિધ પ્રકારના ચતુષ્કોણના પ્રકારો જોવાના છે. બરાબર છે? ત્રિકોણના પ્રકાર આવે, ચતુષ્કોણના પ્રકાર આવે, એ ભણવાના છે. તો બીજું શું ભણવાનું આપ્યું છે તો ભણવું જ પડશે. સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે વિગતે ચર્ચા. આ ચેપ્ટર ચતુષ્કોણનું છે. ઘણા બધા પ્રકાર ચતુષ્કોણ છે. ધોરણ 8માં તમે મેઇનલી 4 કે 6 પ્રકાર ભણ્યા હતા. એક ભણ્યા હતા સમલંબ ચતુષ્કોણ, એક ભણ્યા હતા સમાંતર બાજુ ચતુષ્કોણ, એક ભણ્યા હતા સમબાજુ ચતુષ્કોણ, એક લંબચોરસ, એક ચોરસ અને એક પતંગાકાર ચતુષ્કોણ. આ 6 પ્રકાર ભણ્યા હતા. તો એ 6માંથી એક આપણે નામ વહેંચીએ છીએ અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ. આ સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે સબાચ. સબાજો વિશે ડિટેલમાં પ્રમેય સાથે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે. બરાબર છે? અને તેના આધારિત પ્રમેયો. મેં પહેલાં કીધું ભૂમિતિ છે એટલે પ્રમેય આવશે ને આવશે જ. 9મું ચેપ્ટર વર્તુળ. રસ્તો છે ને આગળ જઈને ગોળ સર્કલ આવશે. એટલે ભાઈ સર્કલને જ ગોળ કહેવાય. આ ગોળ સર્કલ રસ્તામાં આવે. આપણા ગુજરાતીઓનો વાંધો થાય છે. વર્તુળ. વર્તુળની વ્યાખ્યા આવડતી હોય તો 100% સારું, ન આવડતી હોય તો હું બેઠું શીખવાડી.
તેના અંગો, જીવા, વ્યાસ, ત્રિજ્યા આવું બધું ભણ્યા છો ને ભૂતકાળમાં. ન ભણ્યા હોય ફરી વાર ભણશું, ભણવાનું છે જ, ભણવા હાટું આવ્યા છીએ આપણે અહીંયા. તો તેના અંગો, તેની વ્યાખ્યાઓ અને વર્તુળના અગત્યના પ્રમેયો. પાછા પ્રમેય એવા ભૂમિતિ છે, પ્રમેય આવશે જ તે ભાઈ સાહેબ. તથા તેની આધારિત દાખલાઓ જે છે આપણે ચેપ્ટરમાં ભણવાના છે. સાચું કહું તો આ ચેપ્ટર બહુ મજા આવે એવું છે, બહુ એટલે બહુ મજા આવે એવું છે. પણ તમને ભણવું હોય તો, બાકી બધું અઘરું જ છે. અને જેને ભણવું છે એના માટે હાવ હેલું છે. નથી ભણવું એને તમે ગમે એ કરો, નથી જ ભણવાના. એટલે આપણે જ ભણવા જ આવ્યા છીએ એટલે તમે જોવો છો, બાકી શું જોવાના તમે. ચેપ્ટર 10 હેરોનનું સૂત્ર. ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવતો આવડે? 7મા ધોરણમાં 8મા ધોરણમાં આવતું શું આવતું ખબર છે? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ઘણા કોઈક વધારે સારા હશે ને તો એને આવું લખાયું છે 1/2 ગુણ્યા 2 ગુણ્યા h. તો આ સાચું જ છે, ખોટું નથી. પણ આમાં તમને પાયો અને વેધ જોઈએ. વેધ તમને ખબર છે શું છે? એ ખબર છે? ત્રિકોણમાં છે ને, ત્રિકોણમાં કોઈ એક ખૂણામાંથી એવી લાઈન કે જે એની સામેની બાજુએ 90 ડિગ્રી હોય એને વેધ કહેવાય. તો હવે ત્રિકોણમાં મને વેધની માપ જ ખબર નથી, ત્રણેય બાજુનું માપ આપ્યા છે, તો ત્રિકોણ ક્ષેત્રફળ મળે? હા મળે. કેમ મળે? અત્યારે થોડો કહું, જે તે સમયે ભણતર કરશું. તો આ ઈ જ ચેપ્ટર છે હેરોનનું સૂત્ર, કે ત્રિકોણની 3 બાજુ આપી હોય તો એનું ક્ષેત્રફળ કેમ મેળવવું, તો એ આપણને હેરોનભાઈ શીખવાડશે. બરાબર છે? એટલે શીખવાડીશ તો હું પણ એ કહી ગયા છે કે આવું કરવાનું એમ. 11મું ચેપ્ટર પૃષ્ઠફળ ને ઘનફળ. ધોરણ 8માં માપન ચેપ્ટર આવતું, 11મું ચેપ્ટર આવતું. નવો સિલેબસ અપડેટ થયેલો ભેણા છે, 10મું આવતું હશે. કયું કીધું? પૃષ્ઠફળ ને ઘનફળ. એમાં તમે લોકો અમુક 2D અને 3D આકારોના પૃષ્ઠફળ, પાર્શ્વ પૃષ્ઠફળ, ઘનફળ, ક્ષેત્રફળ વિશે ચર્ચાઓ કરી નાખી છે. બસ એ જ વસ્તુ પાછી રિપીટ કરવાની છે. જે 8મા ધોરણમાં ભણ્યા છો ને એ જ બધું આવવાનું. મેં પહેલાં કીધું અપડેટ થાય, બદલાય કાંઈ નહીં. બદલવામાં તમને શું નવું લાગશે? તો આ ચેપ્ટર તમને નવું લાગશે. નવું એટલે પપ્પુ જેવું જ છે, પણ છે નવું, કારણ કે તમે ક્યારેય ભણ્યા નથી. આ તો તમે 8મા ધોરણમાં ભણીને જ આવો છો, ભણી લાગશું. શું કરવાનું છે કે અગત્યના દ્વિપરિમાણવીય અને ત્રિપરિમાણીય એટલે કે 2D અને 3D આકારોના જે સપાટી હોય છે, સપાટીના કુલ ક્ષેત્રફળ એટલે કે એને પૃષ્ઠફળ કહેવાય ગણિતની ભાષામાં, એ મેળવવાના છે. અને તેની ક્ષમતા એટલે કે એનું ઘનફળ વિશેના ચર્ચા કરવાની છે. ને એના અમુક જે દાખલાઓ છે આપણે ગણશું અને આગળ વધશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી છેલ્લું ચેપ્ટર છે 12મું આંકડાશાસ્ત્ર. ધોરણ 6માં શીખી ગયા છો, 7માં શીખી ગયા છો, 8માં શીખી ગયા છો. નામ તો પહેલી વાર સાંભળીએ છીએ, એવું કેમ? થોડુંક થાય એવું. શીખી ગયા છો. તમને ખબર છે, તમને આખું લિસ્ટ આપ્યું હોય એકડાનું કે ભાઈ આ નંબર આડાવાળા થઈ ગયા છે અને એટલા માહિતી આપી છે, એને તમે આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં ગોઠવો. એટલે તમે લોકો શું કરતા? એક સરસ મજાનું ખાનું ગાળતા, અહીંયા તમે અંક લખતા કે ભાઈ ધારો કે માર્ક આપ્યો તો માર્ક લખતા, અને તમે લખતા આવૃત્તિ ચિહ્ન જોડતા, ખબર? લીટા મારતા 5-5ના જોડકાવાળા. હા બસ એ જ છે. અને પછી અહીંયા તમે એનો સરવાળો મારતા કે ભાઈ હું લખતા આવૃત્તિ, કે ભાઈ 1 માર્ક હોય, 2 માર્ક હોય, 3 માર્ક હોય. એવા વિદ્યાર્થીઓ તો કે આના 2 છે, આના 1 2 3 4 5 વિદ્યાર્થી આવે છે, આના 3 આવે છે. તો કેટલા થયા? 2 5 3, આ કુલ થયું 10. આવા ખાના ગાળતા શીખ્યા હશો. ધોરણ 6 7 8માં શીખવાડ્યું છે નાના ધોરણમાં, બધું પ્રાઇમરીમાં. તો એ જ વસ્તુ પાછી આવે છે. એટલે કે વિવિધ પ્રકારની માહિતીને આપણે આવૃત્તિ વિતરણના કોષ્ટકમાં ગોઠવવા શીખવાની છે. એટલે આને શું કહેવાય? આવૃત્તિ વિતરણનું કોષ્ટક કહેવાય. શું કહેવાય? આવૃત્તિ વિતરણનું કોષ્ટક. તો એ બધી માહિતીને આપણે આમાં નાખવાની છે. અને વધુમાં શું કરવાનું છે? તેના આલેખ દોરતા શીખવાના છે. મેચ જોવો છો ને ક્રિકેટ, એમાં ખબર આલેખ આવે ઘણા બધા અલગ અલગ પ્રકારના આલેખ, એ બધા આમાંથી જ દોરાતા હોય. એ શીખશું આપણે કેમ દોરાય. મોજ કરો તમે ખાલી એટલું જોયું, મજા આવી તો કાંઈ નહીં, હું તમને હજી એક કામ આપું. શું કામ આપું ખબર છે? પહેલાં તો ધન્યવાદ કે તમારો વિડીયો જોયો આખો, મજા આવી છે. હજી તમને આ મજા તમારા મિત્રોને દેવાની છે, તો તમે સૌથી પહેલાં વિડીયોને લાઇક કરી દેજો. પછી તમે તમારા મિત્રોને શેર કરજો. નીચે વોટ્સએપની એક લિંક આપી છે, એ લિંક ઉપર ક્લિક કરીને ગ્રુપમાં જોઈન થાજો. એટલે જેવું ચેપ્ટર 1નો વિડીયો થાય ને સીધો તમારા ગ્રુપમાં આવી જાય. એટલે ક્લિક કરીને જોવાનું શરૂ કરી દેજો, ભણવાનું શરૂ કરી દેજો. મફતમાં બીજું નહીં આપે. અને સબસ્ક્રાઈબ કરી દેજો, કાંઈ વાંધો નહીં, કરો, મજા આવશે. ધન્યવાદ. તમારા મિત્રો સુધી વધુને વધુ શેર કરો. આભાર.